સુરતમાં વરસાદી આફતમાં ઇલેક્ટ્રિક વસ્તુઓના ધંધા સાથે જોડાયેલા વેપારીઓને ભારે નુકસાની થઈ છે। જો કે પૂર ઓસર્યા પછી વેપારીઓએ નુકસાનીના દામ સહન કરી ફરી પોતાના ધંધા શરૂ તો કર્યા છે, ત્યારે હવે વેપારીઓની વ્હારે સુરતીઓ આવ્યા છે। કેવી રીતે સુરતીઓ વેપારીઓને મદદરૂપ થઈ રહ્યા છે, આવો જોઈએ આ રિપોર્ટ। પૂરની આફત અને નુકસાનીના ડામ પછી વેપારીઓએ ફરી પોતાની દુકાનો શરૂ કરી છે। તેવામાં ઓનલાઈનના જમાનામાં વેપારીઓએ સુરતીઓને ઓફલાઈન ખરીદી કરી વેપારીઓની મદદ માટે કરેલી અપીલનો પ્રતિસાદ જોવા મળ્યો। સુરતના જે પણ શોપિંગ કોમ્પ્લેક્સમાં વેપારીઓને નુકસાની થઈ હતી, ત્યાં દુકાનો ખુલતા જ મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા, જેથી વેપારીઓ ખુશ જોવા મળ્યા। હવે અમે કસ્ટમરને એક જ વસ્તુ કીધી છે કે ભાઈ આ કપરી પરિસ્થિતિમાં ખરેખર તમારા સહકારની જરૂર છે। તમે ઓનલાઈન છોડો અને ઓફલાઈન પરચેસ કરો, પણ મેં જે વિડીયો બનાવ્યો હતો ને આગળ મીડિયાના માધ્યમથી કીધું હતું ને, સુરતીઓ એક સારો એવો પ્રેમ આપ્યો છે। તમે જોઈ શકો છો કે આ બધા ઓનલાઈન છોડીને ઓફલાઈનમાં ખરીદી કરવા આવ્યા છે, અને આ માર્કેટ પાછું ધમધમતું થઈ જાય છે। એમાં તમારો જ સહયોગ રહ્યો છે અને તમારે હજી પણ આગળ સપોર્ટ આપવાનો છે સુરતીઓ, કેમ કે કોઈ પણ પરિસ્થિતિ સુરતમાં આવી છે તો સુરતીઓ આગળ રહ્યા છે હંમેશા અને લોકોને સપોર્ટ કર્યો છે। તો હજી પણ અમને અપેક્ષા છે કે જે પોદાર માર્કેટમાં બહુ મોટો લોસ આવ્યો છે બધા વેપારીને, તો તમે સપોર્ટ કરી અને બધા વેપારીઓને તમે સપોર્ટ કરીને આગળ લાવો ને ઉપર લાવો। એમના ફેસ ઉપર જે સ્માઇલ આવશે ને એમાં હકદાર તમે હશો સુરતીઓ। અત્યારે તો સારો રિસ્પોન્સ આપે છે કસ્ટમરો લોકો, કે એમ કહે છે કે ભાઈ ભક્ત આપણે પોદાર આર્કેડથી જ માલ લેશું અને ઓનલાઈન માલ નહીં લઈએ, અને અહીંયાથી ઓફલાઈન માલ લેશું અને પોદાર આર્કેડને ઊભું પાછું હતું ને એવું સુંદર બનાવી દેશું એમ। પોદાર માર્કેટમાં ગ્રાહકોની ભીડ વધતી જોઈને વેપારીઓ ખુશ થઈ ગયા, કારણ કે કરોડોની નુકસાની પછી વેપારીઓ ચિંતામાં છે। તેવા માહોલમાં સુરતીઓ ઓનલાઈન છોડી ઓફલાઈન ખરીદી કરી વેપારીઓને મદદરૂપ થઈ રહ્યા છે, જે ખૂબ જ સરાહનીય બાબત છે। કેમેરામેન સરજુ પારેખ સાથે નિર્મલ પટેલ, BTV ન્યૂઝ, સુરત।